નમસ્કાર સમાચાર સાથે હું છું હિના બુલેટિનની શરૂઆત કરી જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં સેવિકાનું અપહરણ થયું છે। વિગતો જે પ્રમાણે મળી રહી છે જ્યાં આશ્રમમાંથી સેવિકાનું અપહરણ થયા હોવાની વિગત છે। કાલાવડમાં નવા ગામમાં વિશ્વાસધામ આશ્રમમાં સેવિકાનું અપહરણ થયું હોવાની વિગત। મહિલા પરિવારનો ત્યાગ કરતા તેના ભાઈઓ સહિત 9 લોકોએ અપહરણ કર્યાનો આરોપ છે। 2 કારમાં 9 શખ્સોએ મહિલાના અપહરણનો પ્રયાસ કર્યો, જેના ફૂટેજ અમે તમને બતાવી રહ્યા છે। અપહરણની જે સમગ્ર ઘટના બની તે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે। આશ્રમના સંચાલકોએ પોલીસે જાણ કરતા કંડોળના ચેકપોસ્ટ પાસેથી મહિલાને છોડાવી। મહિલાએ 2 ભાઈ સહિત 9 સામે ફરિયાદ નોંધાવી। સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ વિગત આપી રહ્યા છે। દિવ્યેશ, પૂરી વિગત। જામનગરના કાલાવડ પાસે આવેલા નવા ગામમાં 25 તારીખના એક બનાવ બન્યો હતો, જેમાં આશ્રમમાં સેવા પૂજા કરતી સેવિકાને તેના જ પરિવાર દ્વારા તેનું અપહરણ થયું હોવાની જાણ પોલીસને તે આશ્રમના સંચાલકે કરી હતી ને ત્યારબાદ પોલીસે તે કાર લઈને જતા પરિવારોને અટકાવ્યા હતા ને તે સેવિકાને ત્યાંથી મુક્ત કરાવી હતી। ત્યારે જે મહિલા છે તે પોતે જ પોતાના ભાઈ તેમજ 8 પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી અને અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસને આપી હતી। સમગ્ર મામલે પોલીસે સીસીટીવી કબજે કર્યા છે અને આ બાબતે તપાસ શરૂ કરી છે। બિલકુલ, તો યુવતીના પરિવાર દ્વારા જ અપહરણ કરવામાં આવી હોવાની વિગત અમારા સંવાદદાતા આપી રહ્યા છે। અપહરણની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે। આશ્રમના સંચાલકોએ પોલીસે જાણ કરતા કંડોળના ચેકપોસ્ટ પાસેથી અપહરણ થયેલી મહિલાને છોડાવી। મહિલાએ 2 ભાઈ સહિત 9 સામે ફરિયાદ નોંધાવી છે।